બ્રિજમાં આગળ વાત કરીએ તો અમૂલ નિયામક મંડળની ચૂંટણીની મતગણતરી શરૂ થઈ ગઈ છે। અમૂલ ડેરીમાં સવારે 9 કલાકથી આ મતગણતરીની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે। ચૂંટણી અધિકારીના અધ્યક્ષ સ્થાને મતગણતરી શરૂ થઈ છે। નિયામક મંડળમાં 8 બ્લોક માટે 24 ઉમેદવારો વચ્ચે જંગ છે। 833 મતદારોનો નિર્ણય આજે સ્પષ્ટ થશે। ભાજપના ઉમેદવારોમાં જીતનો આશાવાદ પણ છે। કોંગ્રેસ પ્રેરિત પેનલ પણ જીતવાની આશા લગાવીને બેઠું છે અને બીજી તરફ मतदारों मिजाज पर आज सौ कोईनी नजर है। 4 बेठकों परना परिणामों पर रसाकसी भर्यो माहौल पण छे। नडियाद, कठलाल, आणंद अने मातर बेठक पर हवे सौ कोईनी नजर है। વધુ માહિતી સાથે સંવાદદાતા ભાવેશ રાજપૂત આણંદથી લાઈવ જોડાયા છે। ભાવેશ, કેવો પ્રકારનો ત્યાં માહોલ છે? મતગણતરી જે છે તે શરૂ કરવામાં આવી છે, રસાકસી પણ જોવા મળી રહી છે અને લોકોની નજર પણ છે, કેવા પ્રકારની અપડેટ્સ? વાત કરવામાં આવે તો અમૂલ ડેરીના નિયામક મંડળની ચૂંટણીમાં આજે મહત્વનો દિવસ છે। 10મી સપ્ટેમ્બરના રોજ જ્યારે મતદાન થયું હતું અને આજે મતગણતરી છે તે 9 વાગ્યાની સાથે જ શરૂ થઈ ચૂકી છે। સૌથી પહેલા આપણે મતગણતરીના જે કેન્દ્ર છે તેની બહારના દ્રશ્યો બતાવીશું। જે રીતે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે, વાત કરવામાં આવે તો આ જે કેમ્પસ છે તેની 100 મીટર દૂરથી જે વાહનો છે તેમને પ્રવેશબંધી કરવામાં આવી છે। 8 જે બેઠકો છે તેમાં આજે મતગણતરી શરૂ થઈ ચૂકી છે, જેમાં 2 અલગ અલગ રાઉન્ડમાં મતગણતરી હાથ ધરવામાં આવશે। વાત કરવામાં આવે મતદાનની તો 8 બેઠકો ઉપર 97.48% જેટલું મતદાન થયું હતું અને દરેક બ્લોકમાં અંદાજે 99% મતદાન થયું હતું। હવે બપોરે 2 વાગ્યા સુધીમાં ચિત્ર સ્પષ્ટ થઈ જશે। 4 જે ટેબલ છે તેના ઉપર 4 બેઠકની મતગણતરી હાથ ધરવામાં આવી છે, જેમાં સૌથી પહેલા આણંદ, બોરસદ, પેટલાદ અને ખંભાત આ જે બેઠક છે તેની મતગણતરી શરૂ કરી દેવામાં આવી છે અને બાદમાં નડિયાદ, માતર, કટલાલ અને કપડવંજ બેઠકની મતગણતરી હાથ ધરવામાં આવશે અને સૌથી છેલ્લે વ્યક્તિગત સભાસદની જે મતગણતરી છે તે હાથ ધરવામાં આવશે। આ સમગ્ર પ્રક્રિયા જે રીતે અત્યારે જોવા મળી રહી છે અને ઉત્સાહભર્યો માહોલ છે, કારણ કે મતદાન પણ મોટા પાયે થયું છે અને ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષોએ પોતાના જે ઉમેદવારો આ બેઠકો ઉપર ઊભા રાખ્યા છે તેમના જીતના દાવા વ્યક્ત કર્યા છે। પરંતુ હવે ગણતરીના કલાકોમાં જ ખબર પડી જશે કે અમૂલ ડેરીના નિયામક મંડળની ચૂંટણીમાં કયો પક્ષ બાજી મારે છે। જી બિલકુલ ભાવેશ, આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ। તો જે રીતે મતગણતરી હવે શરૂ થઈ છે, બપોર સુધીમાં ચિત્ર પણ સ્પષ્ટ થઈ જશે।